દેશમુખ ધારાસભ્ય પણ બોલવું પડશે, હિતેશભાઈ વસાવા ઝઘડિયાના ધારાસભ્ય બોલવું પડશે. હું કોઈને નથી છોડવાનો ભાઈ, હું આમની સામે લડું. પેલા છોકરો સામે લડતો હતો, આજે મર્ડર કરેલો વ્યક્તિ પણ જામીન પર છૂટતો હોય, કાગળ જામીન પર નથી છૂટતો. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડા ખાતે કાર્યકરો સાથે મીટિંગ યોજી ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે એમાં સાચી માહિતી લોકો સમક્ષ મૂકવા માટે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના ધારાસભ્ય, નાંદોદના ધારાસભ્ય, પૂર્વ વન મંત્રી સહિતના પ્રદેશના નેતાઓને આડે હાથ લીધા હતા. ડેડિયાપાડા ખાતે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ હતી, જેમાં સાંસદ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, પ્રદેશના નેતાઓ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાને આડે હાથ લીધા હતા. વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા દ્વારા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન સાથે અભદ્ર ભાષા બોલી જે ગેરવર્તન કરવામાં આવ્યું છે તો કેમ આ નેતાઓ એના વિશે બોલતા નથી. વધુમાં છોટુ વસાવાનું નામ લેતા જુઓ સાંસદે શું કહ્યું. દેશમુખ ધારાસભ્ય પણ બોલવું પડશે, ચૈતરની સામે કે ચૈતર એની કંપનીની સામે. હિતેશભાઈ વસાવા ઝઘડિયાના ધારાસભ્ય બોલવું પડશે. કેમ ભાઈ વલસાડ વાળા બધા બોલતા હોય, અહીંના લોકો કેમ ના બોલે? મોતીલાલે પણ બોલવું પડશે. મોતીલાલ માજી વન મંત્રી છે, કેમ ના બોલે ભાઈ? તો તેથી તારના સાક્ષી હતા, એની જોડે બેઠા હતા. શંકરભાઈ બોલવું પડશે, બધાએ બોલવું પડશે. કેમ બોલતા નથી નેતાઓ? અને હું તો પાર્ટીના નેતાઓને પણ કહું છું, દર્શનાબેન હોય, રીતેશ વસાવા હોય, મોતીભાઈ વસાવા હોય, જે બધા લોકો છે બધાએ બોલવું પડે. અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણને ગાળો દે જતો હોય તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી કે મનસુખ વસાવાએ ટેકો લીધો છે. અમે લડીએ છીએ, કોના માટે લડીએ છીએ? પ્રદેશનો એક પણ નેતા નથી બોલતો, પ્રદેશનો એક પણ મંત્રી નથી બોલતો કોજી હળપત સિવાય. જે કોલસામાં સંસદ સભ્ય બોલે છે. આ મહિલા પર આટલું દર્શનાબેન મૌન કેમ છે? ચૈતર આટલું એ કરે છે, નિરંજન વસાવાને આવેદનપત્ર આપવા રહે છે ત્યાંના સ્થાનિક પક્ષોને લઈ. ભાજપનો એક પણ આગેવાન એને કાઉન્ટર નથી કરતો. મોતીભાઈ પ્રદેશનો મંત્રી રહેલો મને આટલી સ્થિતિ જાણે છે, કેમ બોલતા નથી ભાઈ? હું કોઈને નથી છોડવાનો ભાઈ. લોકોનો સહકાર નહીં મળે તો ગોતરા કામ કરી દઈશ. મારે હું શું તમે પણ લડું ભાઈ? હું કોના માટે લડું છું? હું જે લડું છું ચૈતરની ખાઈને ના ગુંડાઓની સામે, હું આપની સામે લડું. પેલા છોકરોની સામે લડતો હતો, લડતો તો નહીં. મેં મને સફળતા મળી છે. મારે એટલા માટે આ મીટિંગ તાત્કાલિક બોલાવી છે. બધાએ જે તાલુકા પંચાયતના સભ્યો હોય, સંગઠનનો તાલુકાનો વ્યક્તિ હોય, જિલ્લા લેવલના એક ગામે ગામ કરો અને કાઉન્ટર કરો. પ્રદેશમાં મેં એક ભાષામાં વાત કરી છે, જે મેં મોટા નેતાઓને કેટલા કાર્યક્રમો અમે આપે છે. આદિવાસી હિન્દુ છે, આદિવાસી હિન્દુ હતો, આદિવાસી હિન્દુ છે એટલે રહેવાનું છે. આવું છાતી ઠાકુર કહે છે, પ્રદેશને એક પણ નેતા અમને સમર્થન ના કરે. આ સંજયભાઈ દાતા સાક્ષી એ પછી બસ હમણાં થઈને કોઈ સમર્થન ના મળે. આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું આખું અભિયાન ચલાવે છે. એટલે કેટલા મારા સાથી સંસદ સભ્યો, કેટલા આગેવાનો પણ બહુ કડક શબ્દોમાં આ તમને જે વાત કરો ને એ ભાષામાં વાત કરી છે. આજે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશે. આજે મુવમેન્ટ જેવી જેવી છે તમે જુઓ, રાજસ્થાન આખો પોલિટિકલ દોર કરી, એક સંસદ સભ્ય છે, 3 ધારાસભ્ય છે, 2 જિલ્લા પંચાયતો કબજે કરી છે. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. આજે ચૈતર જેલમાં જવાનું આ બધું એટલે તો એને પોઠે પડી ગયું. અને લોકોને હમદર્દી લેવા માટે બધી કોર્ટમાંથી છોડાવો હોય, આપણે કેમ કોર્ટમાં ક્યાંક અંદર રાખી મૂકજો? એમના જેટલો માણસો એને છોડાવવા નથી. તમે હારો વકીલ લોકો ભાઈ, તમે હારો વકીલ લોકો
દલીલ કરો, છોડાવી દો તમે. આજે મર્ડર કરેલો વ્યક્તિ પણ જામીન પર છૂટતો હોય, કાગળ જામીન પર નથી છૂટતો, પણ આ એક કાગળ છે. જે જેલમાં છે ને બહાર બીજો ખોટો પ્રચાર કરે. ચૈતર વસાવા જેલમાં છે, એની ટીમ આપણને બદનામ કરે છે. મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું, ભાજપ સરકારે ટ્વીટ કર્યું, ચૈતરજી તારાથી શું થયે છે? આ જ વસ્તુ છે. હું ક્યાંય પાછી બની નથી કે તમારા બધાનું સમર્થન જોઈએ. એ મુખ્ય મિટિંગમાં એટલા માટે મેં રાખવામાં આવી કે આજે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા ને કાચનો ગ્લાસ માર્યો, મોબાઈલ છૂટો મૂક્યો અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે ખરાબ વર્તન કર્યું. એની સામે લઈને ફરિયાદ થઈ. કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરે અને એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ. તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કહેવું છે અને આજ લોકોને પણ મેં જ વાત કરી કે ચૈતરભાઈને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી એને છોડાવવો જોઈએ. એમને સારો વકીલ રોકીને ચૈતરભાઈને છોડાવવો જોઈએ. પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતરભાઈને જેલમાં જ રાખવો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે. મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ, આ ગણેશ કરીને બોગસનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટી, એ મારા પર આરોપ મૂકે છે. મેં ટીવીમાં જોયું કે મનસુખભાઈ અને ચૈતરને ખોટી રીતના ફસાયો. ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાવે છે. ખોટા કેસ નથી, 19 જેટલા કેસો છે. ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સામે એફઆઈઆર થઈ છે, એના કારણે બધી કાર્યવાહી થાય છે અને એમને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે, અમને કોઈ વાંધો નથી. પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર થી બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મેં મિટિંગ બોલાવી. નહીં તો શું છે, ચોર સાવકાને દંડે એના જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી, બીજા જિલ્લાના લોકો, બીજા તાલુકાના લોકો, એ બધા અમારા પર જ માસલા ધોય છે. ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો, ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો. તો આના માટે અમારા કાર્યકર્તાને પણ કહ્યું કે આપણી સાચી વાત લોકોને મૂકો. આપણા કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયામાં જે ઘટના ઘટી છે એની વાત મૂકો. ચૈતરભાઈએ ખરેખર વિકાસના મુદ્દાની વાત કરાવી છે, વિકાસના મુદ્દાને રજૂ કર્યો. ત્યાં કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે. તો તે ભ્રષ્ટાચારની વાત ચોક્કસ એને ઉજાગર કરવો જોઈએ. જે તે સમયે જે કામ ચાલતું હોય ત્યારે પણ ધારાસભ્ય તરીકે કામ એ જોવું જોઈતું હતું અને એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકાય. આ બધી કાર્યકર્તાની જે વાત કરી અને એ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના નેતાઓ, તાલુકાના નેતાઓ, જિલ્લાના લોકો કે પ્રદેશ કક્ષાના નેતાઓ અહીંયા ડીડાપાડામાં આવે છે અને ભાજપ પર અને અમારા જેવા પર ખોટા આરોપો મૂકે છે, અને ખાસ કરી મારા પર. તો મેં આજની મિટિંગમાં મારા કાર્યકર્તાઓને એ કીધું કે આપણે બધા લોકોએ બોલવું પડશે, સાચી વાત કહેવું પડશે, તાલુકાના આગેવાનોએ બોલવું પડશે, જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ જિલ્લાના પ્રમુખે પણ બોલવું પડશે, નર્મદાના ધારાસભ્ય છે બેન દર્શનાબેન દેશમુખ, એને પણ આમ આદમી પાર્ટી જે ખોટા આરોપ મૂકે છે, આમ આદમી પાર્ટી કે ચૈતરભાઈની હિસ્ટ્રી છે એને કોઈકનું મીડિયામાં બોલવું છે. સાગબારાના પ્રમુખ બેન છે જે બેન પર જે ખરાબ વર્તન, એના માટે પણ ધારાસભ્ય દર્શનાબેનને બોલવું પડે. રીતેશભાઈ વસાવા ઝઘડિયાના જે ધારાસભ્ય છે એને પણ જે પ્રકારનો જે ખોટો અપપ્રચાર થાય છે એના માટે પણ રીતેશભાઈ પણ બોલવું પડશે. અને બીજું મેં બધા જ લોકોને આવરી લીધા છે. મોતીભાઈ વસાવાએ પણ બોલવું પડશે. મોતીભાઈ તાજના સાક્ષી હતા જે ઘટના ઘટી તે દિવસે. જે મારા પહેલા તો મોતીભાઈ ત્યાં પ્રાંત ઓફિસમાં બેઠેલા હતા, તો સાચી વાત એમને લોકોને કહેવું પડે, બધા જ લોકો. ચૈતરભાઈ વસાવાનો જે ખરેખર જે આખી જે ઘટના ઘટી છે એને બાકીના લોકોએ, નહીં તો શું છે, બધા બેસી રહેશે તો એ લોકો હાવી થઈ જાય, ચોર કોપરાને દંડે તેના જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. અને મેં તો ત્યાં સુધી આ ડોક્ટર દર્શનભાઈ દેશમુખ, નીલભાઈ રાવ હોય કે મોતીભાઈ વસાવા હોય કે રીતેશભાઈ વસાવા હોય, ઝઘડિયાના ધારાસભ્ય, એ ઉપરાંત પણ આગળ વધીને કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે. આજે કેજરીવાલ દિલ્હીથી આવતો હોય, ગોપાલ ઇટાલિયા અહીંયા આવતો હોય, ભાજપ માટે બેફામ બોલતો હોય, સરકાર માટે બેફામ બોલતો હોય, ત્યારે સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે. અમે તો લડાઈ લડીએ ચૈતરની સામે, પણ બાકીના બધા જ મેં જે બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે. નહીં તો પછી શું છે, નાનો કાર્યકર્તા બિચારો મુશ્કેલીમાં મુકાવાનો છે. એટલે
અમે જે પ્રકારની જે મુવમેન્ટ ચાલે છે એમાં જોરશોરમાં મુવમેન્ટ ચાલે છે. આદિવાસી સંસ્કૃતિની તોડવાની વાત કરે છે, અલગ ભીલ પ્રદેશની વાત કરે છે, આદિવાસી હિન્દુ નથી, આ પ્રકારની મુવમેન્ટ આમ આદમી પાર્ટીના લોકોને ચૈતન્ય કંપની આ બધું ચલાવે છે. એનાથી આદિવાસી વિસ્તારની આખી જે સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિ એ તોડવાના બધા પ્રયત્નો કરી રહ્યા છે. તો વિકાસની વાતો કરો તમે. વિકાસના માટે ઘણું બધું કરી શકાય તેવું છે. મેં આજે કાર્યકર્તાઓને કીધું આપણે ગંગાપુર ડેમ બનાવવો જોઈએ તાત્કાલિક, અને ગંગાપુર ડેમ બનાવીને એને નર્મદાનું પાણીમાં નાખવું જોઈએ, અને સાગબારાના ડેડેપાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ, ઉકાઈનું પાણી સાગબારાના ખેડૂતોને આપવું જોઈએ. યોજના બની છે પણ મંદ ગતિએ ચાલે છે, તો એ પણ ઝડપથી પૂર્ણ થયું છે. આવા મુદ્દા ઉપાડવા જોઈએ બધા જ લોકોએ, ભાજપના લોકોએ ઉપાડવા જોઈએ અને બાકીના વિરોધ પક્ષવાળાએ પણ પ્રજાના હિતમાં આવા મુદ્દા ઉછાળવા જોઈએ. નહીં તો શું છે, આ બધું ખોટા આરોપો મૂકવા, ભ્રષ્ટાચારને રોકવું હું માનું છું. અને આજે તમે જો રાજનીતિમાં ગુનાહિત કૃત્ય રોકવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવું બિલ લાવ્યા છે. ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ નવું બિલ લાવ્યા છે. જે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી કોઈ ગુનો કરે તો એ તાત્કાલિક સસ્પેન્ડ થઈ જશે, પદપતિને રાજીનામું પડે, એ પ્રકારનું આજે બિલ લાવ્યા. આ સરકાર રાષ્ટ્રહિતમાં, પ્રજાના હિતમાં, રાજનીતિમાં ગુનાહિત જે પ્રવૃત્તિ જે વધતી જાય છે એને રોકવા માટે આ પ્રકારનું સરકાર આ કાર્ય કરી રહી છે. તો તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના, પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ આના માટે આગળ આવવું પડે. ને જે ચૈતર એન્ડ કંપની જેવા તમે જો ઠેર તમે જો 19 જેટલા ગુના એની સામે છે, અને બીજા વિકાસની તો વાત જ નથી, અને કરે તો અધર વાતો કરે, અને જે ફોરમમાં વાત કરી હોય એ ફોરમમાં વાત નથી કરતા. તો આજે અમારા કાર્યકર્તાને બધાને એ જ કીધું કે જે સાચી વાત મેં કાર્યકર્તાને વાકેફ કર્યા કે સાચી વાત લોકોની વચ્ચે લઈને કેવું પડે, અને સોશિયલ મીડિયામાં પણ સાચી વાત લોકોને મૂકે જેથી ખબર પડે. નહીં તો જે સાચી વાત આપણે બધા કાર્યકર્તા જાણે છે, આગેવાનો જાણે છે, બીજા બધા ઉલ્લેખ કરો એ મૌન થઈને બેઠા છે. એટલે આજે મારે કોઈની સાથે નારાજગી નથી, કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું હોય, નરેગાનું કૌભાંડ હોય, મનરેગાનું કૌભાંડ હોય કે ક્યાંયનું પણ હોય, એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંક પણ એમના ધ્યાન પર આવે તરત તપાસ આપે ને જે પણ એમાં સંડોવાયેલ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રેકર્ડ પર છે. આવી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય તમને જોવા ના મળે. આજે પારદર્શક વહીવટ આપે છે રાજ્ય સરકારને, ભારત સરકાર. તો નીચેના કાર્યકર્તાઓએ પણ ખુલીને બોલવું પડે એવા ખોટા લોકોની સામે. એ આજે કાર્યકર્તાને મેં વાત કરી છે.